નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિશ્વ મેલેરિયા દિવસ 2023 વિશેના કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબો આપણે આ વિડીયોની અંદર જાણીશું। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી દર વર્ષે 25મી એપ્રિલના રોજ કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ મેલેરિયા દિવસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, વિશ્વ મેલેરિયા દિવસની સ્થાપના 25મી મે 2007માં કરવામાં આવી હતી। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ મેલેરિયા દિવસની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો, વિશ્વ મેલેરિયા દિવસની સ્થાપના WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ મેલેરિયા દિવસ 2023ની થીમ કઈ છે? તો મિત્રો, વિશ્વ મેલેરિયા દિવસ 2023ની થીમ છે ટાઈમ ટુ ડિલિવર ઝીરો મેલેરિયા, ઇન્વેસ્ટ, ઇનોવેટ, ઇમ્પ્લિમેન્ટ, જેનો ગુજરાતીની અંદર અર્થ થાય છે શૂન્ય મેલેરિયા પહોંચાડવાનો સમય, રોકાણ કરો, નવીન કરો અને અમલ કરો। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મિત્રો, વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ મેલેરિયા વિશે જાગૃતિ લાવવાનો અને મેલેરિયાને નિયંત્રિત કરવા તથા વિશ્વમાંથી તેને નાબૂદ કરવાનો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, મેલેરિયા શું છે? તો મિત્રો, મેલેરિયા એ એક જીવલેણ રોગ છે જે પરોપજીવીઓ દ્વારા થાય છે, જે ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે। આ રોગ તાવ, શરદી અને ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે અને જો સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, મેલેરિયાના લક્ષણો શું છે? તો મિત્રો, મેલેરિયાના લક્ષણોમાં સામાન્ય રીતે તાવ, શરદી, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે। વધુ ગંભીર કિસ્સામાં રોગ અંગ નિષ્ફળતા, હુમલા, કોમા અને મૃત્યુનું કારણ બની શકે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી વધુ મેલેરિયા કયા દેશમાં જોવા મળે છે? તો મિત્રો, વિશ્વમાં સૌથી વધુ મેલેરિયા આફ્રિકામાં જોવા મળે છે, જ્યાં મેલેરિયાના 90%થી વધુ કેસ અને મૃત્યુ થાય છે। તે દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વ સહિત વિશ્વના અન્ય ભાગોમાં પણ પ્રચલિત છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।